ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે સાબરકાંઠાના હિંમતનગરથી ખળભળાટ મચાવે તેવા સમાચાર સામે આવ્યા। અહીં છેલ્લા 17 દિવસમાં 6 બાળકોના મોત થયા। જો કે તેમાંથી એક જ બાળકનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। એવામાં બાકીના 5 બાળકોના મોત કયા કારણથી થયા એ મુદ્દે આરોગ્ય તંત્ર દોડતું થયું છે। 26 જૂનથી અત્યાર સુધીમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતા 9 બાળકો દાખલ થયા। તેમાંથી અત્યાર સુધી 6 બાળકોના મોત થયા છે અને 2 બાળકો સારવાર હેઠળ છે। ચોંકાવનારી બાબત એ છે કે 8માંથી માત્ર એક જ સેમ્પલ ચાંદીપુરા પોઝિટિવ આવ્યું છે, જ્યારે 7 સેમ્પલ નેગેટિવ આવ્યા છે અને એક રિપોર્ટ પેન્ડિંગ છે। નેગેટિવ રિપોર્ટ છતાં મોત થતા ડેન્ગ્યુ, મેલેરિયા સહિત અન્ય અજાણ્યા વાયરસની સંભાવના અંગે પણ તપાસ કરાઈ રહી છે। સિવિલ હોસ્પિટલે વધુ તપાસ માટે તમામ સેમ્પલ ગાંધીનગરની જીબીઆરસી લેબમાં મોકલ્યા છે। હાલ તબીબો દ્વારા બાળકોની સઘન સારવાર કરવામાં આવી રહી છે, તેમજ આગામી દિવસોમાં કેસો વધે તો તેને પહોંચી વળવા માટે પણ તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે। અહીંયા આપણે પીડિયાટ્રિક આઈસીયુ છે હિંમતનગરની અંદર, તો આપણે 9 શંકાસ્પદ એડમિટ થયા છે બાળકો, જેમની ઉંમર 14 વર્ષથી ઓછી જ છે। હવે એમની અંદર અમારે 6 એક્સપાયરી થઈ છે અને પોઝિટિવ કેસ જોવા જઈએ તો એક ઉદયપુર રાજસ્થાનનું જ હતું। બાકીના બધા અત્યાર સુધી જે કેસીસ છે બધા નેગેટિવ છે। એક પેશન્ટને આજ સવારમાં જ એડમિટ થયું છે, એમની રિપોર્ટ અમે મોકલાઈ છે। 26 તારીખે લઈને અત્યાર સુધીમાં ચાંદીપુરા સસ્પેક્ટેડ વાયરસની અંદર 9 દર્દીઓ આપણા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે। એની અંદર 8 જણનો રિપોર્ટ આવી ગયેલો છે અને એક રિપોર્ટ આવવાનો બાકી છે। એમાં એક પોઝિટિવ આવેલું, એનું મૃત્યુ થયું છે અને એક સાજો થઈને ઘરે ગયો છે। આપણી હોસ્પિટલમાં 5 જણના મૃત્યુ થયેલા છે અને એક ઘરે ગયો તો એનું મૃત્યુ થયું છે અને અત્યારે હાલ સારવાર હેઠળ 2 દર્દી છે, એમાંથી એકનો રિપોર્ટ નેગેટિવ છે પણ એ વેન્ટિલેટર ઉપર છે અને રાતના લગભગ 3 વાગે એક મેઘરજથી રિફર થઈને બીજું દર્દી આવ્યું છે જે ક્રિટિકલ છે અને આવતાની સાથે જ એને વેન્ટિલેટર પર મૂકવું પડ્યું છે અત્યારે, અને એનો રિપોર્ટ લઈ અને અમે તપાસ માટે ગાંધીનગર મોકલી આપ્યો છે। એનો રિપોર્ટ આવશે એટલે ચોક્કસ ખબર પડશે। અન્ય મહત્વના સમાચાર, ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સહિત પક્ષના હોદ્દેદારો સામે નોંધાયેલા કેસોના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું। કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર રામધૂન કરીને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો અને રાજ્યપાલના નામે આવેદનપત્ર સોંપી ન્યાયની માંગ કરી હતી। કલેક્ટર ઓફિસના ગેટથી અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે। આ ભરૂચ જિલ્લાની તમે પોલીસ જુઓ, અમને અહીંયા ગાડી અટકાવી દીધા છે, અમને આ આવેદન પત્ર પણ આપવા જવા નથી દેતા। વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ અગાઉ પડેલા ભારે વરસાદે શહેરના અનેક રસ્તાઓની પોલ ખોલી દીધી। શહેરના વિવિધ રસ્તાઓ ધોવાઈ જતા અને મોટા ખાડા પડતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દર વર્ષે વલસાડ નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીના નામે રસ્તાઓની મરામત અને ડ્રેનેજ સફાઈ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરતી હોવાના દાવા કરે છે, છતાં પ્રથમ જ ભારે વરસાદમાં રસ્તાઓ બિસ્માર બનતા લોકોમાં રોષ છે। ખરાબ રસ્તાઓના કારણે અકસ્માતો અને વાહનોને નુકસાન થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે। શહેરીજનોએ તંત્ર સામે સવાલો ઉઠાવી શહેરના રસ્તાઓનું સમારકામ કરવાની માંગ કરી છે। ગત વર્ષે કરતા 25 લાખ રૂપિયા વધારે આપીને પાલિકાએ કોન્ટ્રાક્ટ આપ્યો હતો। એ 72 લાખ રૂપિયાની જગ્યાએ 72,000નું કામ પણ નથી દેખાતું। ઘણા બધા રસ્તાઓની હાલત ખરાબ છે વલસાડના। અગર આ રસ્તાઓનું સમારકામ નહીં કરે તો અમારા દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે। કે ડ્રેનેજ લાઇનનો મેઇન ઇસ્યુ છે, એના કારણે ઘણી બધી જગ્યાએ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા અને હવે અહીંયા ઘણી બધી જગ્યાએ શાકભાજી માર્કેટ એરિયા છે કે બજાર છે કે પછી કૈલાસ રોડના એરિયા છે, એ બધી જગ્યાએ રસ્તાઓ ખરાબ છે અને કોઈ પણ એવી તરત કામગીરી પણ કરવામાં નથી આવતી। લોકો અહીંયા ઉનાળામાં, શિયાળામાં દરેક સમયગાળામાં રસ્તા પર તો હેરાન થવાનું જ છે। સમાચાર રાજકોટમાંથી, ગોંડલમાં ગેરકાયદેસર બાંધકામો પર નગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું છે। પાંજરાપોળ બ્રિજ નજીકના આવા કાચા પાકા મકાનો અને કમર્શિયલ બાંધકામો ધરાશાયી કરાયા છે। આ દબાણો ગોંડલી નદી પર બની રહેલા નવા બ્રિજના એપ્રોચ રોડની કામગીરીમાં નડતા હતા। તંત્રએ 2 મહિના અગાઉ નોટિસ આપી હોવા છતાં જગ્યા ખાલી ન થતા અંતે ડિમોલિશન કરાયું। બ્રિજની આસપાસના 70 મીટર વિસ્તારના તમામ નડતરરૂપ બાંધકામો સંપૂર્ણ તોડી પડાયા। નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ બાકીના દબાણો તબક્કાવાર દૂર કરાશે। પાંજરાપોળ પાસે આરએનબી દ્વારા જે નવો બ્રિજ 4 લેન બનાવવામાં આવે છે, એમાં અડચણરૂપ કોમર્શિયલ અને નદીની અંદરના અન્ય પ્રકારના દબાણો આજે દૂર કરવાની કાર્યવાહી કરી છે।
આરએનબી દ્વારા રોડની બંને સાઈડ જે એપ્રોચ કરવાનો છે એને માટે આ જરૂરી હોય એ કાર્યવાહી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં. સિંહ બાદ હવે વાઘની પજવણી થઈ. જૂનાગઢના સકરબાગ ઝૂમાંથી વાઘની પજવણીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વિડીયોમાં કેટલાક પ્રવાસીઓ વાઘના પાંજરામાં કપડું ફેંકીને તેને હેરાન કરતા જોવા મળે છે. વિડીયો વાયરલ થતા ઝૂ તંત્રએ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. જો કે આ ઘટનાએ ઝૂમાં વન્ય પ્રાણીઓની સુરક્ષા અને દેખરેખ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. જૂનાગઢ પાસે ગિરનારના પગથિયા પર એક બાળક પર સિંહે હુમલો કર્યો હતો. આ ઘટના અંગે મુખ્યમંત્રીએ ફિલ્ડ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ સીડી વિસ્તારમાં હવેથી નવા વન સુરક્ષા ગાર્ડ તૈનાત કરાશે. સંવેદનશીલ વિસ્તારમાં કાયમી ચેકપોસ્ટનું નિર્માણ કરવામાં આવશે. યાત્રાળુઓની સલામતી માટે નવી એસઓપી તૈયાર કરાશે. આ ઉપરાંત સમગ્ર વિસ્તારને કાયમી સાયલેન્ટ ઝોન જાહેર કરી જંગલ પર ડ્રોનથી નજર રખાશે. આવી ઘટના ફરી ન બને તે માટે ટ્રેકર્સની સંખ્યા વધારવામાં આવશે અને વન વિભાગમાં બીટગાર્ડની ભરતી પ્રક્રિયા શરૂ કરાશે. ગિરનાર સિવાયના વિસ્તારોમાં સિંહોની પજવણીની ઘટનાઓ સામે આવી છે, જેની સામે તંત્ર દ્વારા ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવશે. વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ સહિતના ફિલ્ડના અધિકારીઓ અને મારા સાથી પ્રવીણભાઈ માળી એ અમે મિટિંગ કરીને અમુક નિર્ણયો જે લીધા છે એમાં જે આ દાતારના આખી સીડી વિસ્તાર છે એમાં 25 જેટલા નવા ટ્રેકરોની નિમણૂક કરીને સુરક્ષા વધારવાનું અને જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં એક કાયમી ચેકપોસ્ટનું નિર્માણ કરવાનું, એક સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર નક્કી કરવાનું પણ આ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે. સમાચાર ગીર સોમનાથમાંથી ગીર ગઢડાના જૂડ વડલી ગામે સિંહણની લટાર. શિકારની શોધમાં આવેલી સિંહણ સીસીટીવીમાં કેદ. ગામની રહેણાંક શેરીઓમાં જોવા મળી સિંહણ. સિંહણના આટાફેરાને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ. સમાચારમાં આગળ વધીએ. સુરતમાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે પાણી અને વીજળી માટે મુશ્કેલીનો સામનો કરી રહેલા શહેરીજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. જળ સંકટ બાદ લોકોનો રોષ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે. કાપોદ્રામાં સ્થિતિની સમીક્ષા કરવા પહોંચેલા વોર્ડ નંબર 4ના કોર્પોરેટર હંસાબેન ગજેરા પર સ્થાનિકોએ ભારે રોષ ઠાલવ્યો. લોકોની રજૂઆત સાંભળવાને બદલે કોર્પોરેટર શાંતિ રાખો કહીને દાદાગીરી કરતા નજરે પડ્યા. તમે આવી તો ઘરેથી પેલા પાણી ટેન્કર પીવાના મંગાવો, બધા પાણી પીવાના બેઠા છે એમને ભૂખા તરસ્યા. આજે કોઈને પાણી નથી ઘરમાં. મત જોઈ જાય તારો 10 વાર અમને આજ તો ઘરે આવી તારે હવે તો ઘરે નો અવાય. પાણી વગરના છે પણ બધાને ખબર જ છે બેન, જરા શાંતિ રાખો ને થાય છે. તો બીજી તરફ સુરતના સ્થાનિક અને ધારાસભ્ય કુમાર કાનાણી વચ્ચેની વાતચીત ઓડિયો સામે આવ્યો. સમસ્યાઓની રજૂઆત કરતા સ્થાનિક અને ધારાસભ્ય દાદાગીરીની વાત કરી હોવાનો ઓડિયો વાયરલ થયો. નહીં સાહેબ, આ તો અમે તમને વોટ આપીએ ને એટલે તમને કોલ કરીએ છીએ. તમે અમારા ધારાસભ્ય છો, એમએલએ છો, તમે આ રીતથી જવાબ આપી શકો અમને? તો મત આપીએ એટલે તો તમને અને એટલે મત દઈ દીધો એટલે કે મતની વાત જ નથી કરવાની. એટલે વોટ આપ્યો એ અમારો એળે ગયો ને એળે. 5 વર્ષમાં તમે એકવાર દેખાવ છો એનો મતલબ એમ છો. હા સાહેબ, 5 વર્ષ હું સોસાયટીમાં જ રહું છું. હા, અત્યારે તમે રાવ સાહેબ ને કોલ કરીને કહો કે એસએમજી નું છે, એસએમજી માં પાણી એક મશીન મોકલાવે ને પાણી કઢાવે. જો વાહ ભાઈ વાહ, તાળીઓ પાડો. જો મશીન નહીં આવે, મશીન. સુરતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિને લઈ લોકોમાં લોકપ્રતિનિધિઓ સામે નારાજગી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા કેટલાક વિડીયોમાં નાગરિકો પોતાના વિસ્તારના પ્રશ્નોને લઈ ધારાસભ્યો અને કોર્પોરેટર પ્રત્યે અસંતોષ વ્યક્ત કરતા જોવા મળે છે. આ દરમિયાન ધારાસભ્ય કુમાર કાનાણીનો એક વિડીયો પણ ચર્ચામાં આવ્યો, જેમાં તેઓ ફોન પર નાગરિક સાથે વાતચીત કરતા જોવા મળે છે. વિડીયો વાયરલ થયા બાદ કુમાર કાનાણીએ સોશિયલ મીડિયા મારફતે પોતાનો ખુલાસો આપ્યો. વંદનાની અંદર નથી ઘરમાં પાણી, નથી સોસાયટીમાં પાણી, રોડ પર પાણી છે, મિની બજારમાં મોટું ઝાડ પડ્યું છે,
5 લોકો દટાય